પશ્ચિમ કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો પોલીસે ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વિકાસ સોંડા અને નાયબ પોલીસ અધિક્ષક બીબી ભકુરાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને ટીમ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે તપાસમાં ફિરોઝ ઉર્ફે કારો અઝીઝ પઠાણ અને તેના સાગરીતો દ્વારા પવનચક્કીમાંથી કોપર કેબલ વાયર ચોરી અને નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ આઇનોક્સ કંપનીના પવનચક્કીમાંથી કેબલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.